આ રેલીના અનુસંધાનમાં દેવી પૂજક સમાજમાંથી આવતા ઈશ્વરભાઈ સાહેબ કે જે એડવોકેટ છે એ એડવોકેટ સાહેબને આ અંગે આપણે સાંભળીએ તો ઈશ્વરભાઈ એડવોકેટ. નમસ્કાર. આજની અમારી જે રેલી હતી એ બિન રાજકીય હતી. એમાં કોઈ અમે પક્ષને લઈને ચાલ્યા નથી, પણ બળતા અમે માણસો અમારે ગ્રુપમાં આજે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકઠા થયા અને કેટલીક વાતોની ચર્ચા કરવામાં આવી. એમાં ચર્ચામાં નંબર આપ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન ભારત સરકાર જે આપણા ગુજરાતના છે અને ગુજરાતમાંથી જ અમને અમારા સમાજ થકી અમને સહકાર આપીને અમે ઉપર દિલ્હી મોકલ્યા છે. તો અમારે આપ સાહેબશ્રીને વિનંતી છે કે અમારે 40 જ્ઞાતિઓ વિચરતીની 28 જ્ઞાતિઓ અને 12 વિમુક્ત જાતિઓ એમ કરીને 40 જ્ઞાતિઓ, એ 40 જ્ઞાતિઓ વર્ષોથી જે એમને 1952માં આઝાદ થઈને ત્યારથી વંચિત જ છે. જે 31મી ઓગસ્ટે આઝાદ થઈ ત્યાંથી એમને અધિકાર હક મળેલો નથી. બંધારણમાં પણ આની જોગવાઈ કરેલી છે, પણ બંધારણનો પણ આનો કોઈ અમને સાહેબ લાભ મળેલો નથી. અને એમાં જો અમે કેટલીક જાતિઓ એવી છે ઉપર આપ છે ને નીચે ધરતી છે. આમાં આજે અમારે કેટલાક માણસોને અમારે વીણીને જે પરિસ્થિતિના દર્શન કરવા માટે આજે અમે ઉપસ્થિત ત્યાં. કેટલીક ભરથરી કોમ છે, ગાડેલિયા લુહાર છે, એની બાબા વ્યાદાગી છે, નટ છે, બજાણિયા છે, હરાણિયા છે, ગવારિયા છે, સલાડ છે, ઘેરા સલાડ છે, જે ભિક્ષા માગીને પોતાનું જીવન વિતાવે છે, વાદી વણઝારા છે. સાહેબ આવું તો ઘણું છે, પણ આપના પ્રયત્નો અમે આ થકી જે મળ્યા છે અમે લીધા છે અને સાથે સાથે અમે કામ આપની સાથે કરી રહેલા છે. એટલે અમારી વિનંતી એટલી છે કે સાહેબ જે અમારા છોકરા ભણે જ છે, શિક્ષણમાં કોઈ નથી એવું નહીં, ભણે છે, પણ અમને ભણવાનો જે લાભ મળવો જોઈએ, જે ક્ષેત્રે મને લાભ મળવો જોઈએ લાભ મળતો નથી. અને ભણી રહે તો પાછી કેટલીક તો વાતો કેવી આવે છે, તમારા તો છોકરા ભણતા જ નહીં સાહેબ. અમારા કેટલાય સાહેબ છોકરા ભણે છે, પણ અમને અનામતમાં ઓબીસીમાં અનામત જે 27% અનામત જે ઓબીસી છે એમાંથી 11% મારી માગણી છે. એ પ્રમાણે કરશો તો અમારે ભણતા છોકરાઓને પણ શિક્ષણથી નોકરીનો લાભ મળશે અને ભવિષ્યનો લાભ થશે. એટલે આપ સાહેબને અમારી એટલી જ વિનંતી છે કે આ બાબતો અમારી આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપજો, બરાબર. અને અમે આજ રોજ કલેક્ટર સાથે બનાસકાંઠાને આ બાબતો અંગે અમે આવેદનપત્ર આપવાના છીએ. અમે આગળ 2/8/2025માં પણ આ અંગે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, બરાબર. ધન્યવાદ. તો આ હતા એડવોકેટ સાહેબ કે એમણે એમના સમાજની જે જરૂરિયાત છે અને એ સમાજ વંચિત વિકાસથી ન રહી જાય એમણે પણ વાત કરેલી છે. સમાજના એક બીજા આગેવાન છે, આપણે એમને પણ સાંભળવાનો પ્રયત્ન કરીશું. બોલો ભારત માતા કી જય. NTDNT વિચરતી મુક્ત જાતિ